છોટાઉદેપુરના નસવાડીમાં શિક્ષકોની ઘટને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગોયાવાડ તેમજ આસપાસની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવા માંગ ઉઠી છે। શિક્ષકોની ઘટ હોવાથી બાળકો શિક્ષણથી વંચિત રહી જવાના આક્ષેપ તો 37 શિક્ષકો સામે હાલ 16 જ શિક્ષકો છે તો 21 શિક્ષકોની ઘટ છે તો શિક્ષકો વધારવાની માંગ કરવાને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આદિવાસી સમાજના લોકોએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદન આપ્યું છે તો છોટાઉદેપુરના નસવાડીમાં આદિવાસી સમાજના લોકોએ શિક્ષકોની ઘટને લઈને તાલુકા પંચાયતમાં આવેદનપત્ર આપ્યું। હવે એક શિક્ષક હું પણ આવે આ 300 છોકરા અમારા શિક્ષક में સરકારે કોઈ શિક્ષકો પણ નહીં મળતા અને ભણેલા હવા અમારા ગામ में શિક્ષક જેવા છે પણ સરકાર કોઈ લેતા નહીં તો પછી શું કરવાનું એટલે આ શિક્ષકો મારે જોઈએ બીજું અરે શિક્ષણ એટલે એકથી 10 લગી નહીં આવડતું સરકાર પાસે શું માંગે અમારે શિક્ષક તો જોઈએ બીજું શું જોઈએ સાહેબ એટલી બધી પરિસ્થિતિ ગંભીર છે કે કોઈ બાળક કેવી રીતે ભણાવવું અને શું કરવું એના માટે મેં આ વિચારધારા પર આ તાલુકા પંચાયતના પગથિયામાં અમે આવ્યા છે। 12 શાળાઓની એટલે એમાં એક કારકુન હોવા જોઈએ। કારકુનની જગ્યાએ હેડ માસ્તર તેની પાસે રહે તો 4 જણા પેલા બીજા ગામોમાં ભણવા જાય તો અમારા બાળકો તો